જ્યારે અચાનક ભૂખ લાગી હોય ને ત્યારે ઝોમેટો માંથી મંગાવવાનું નહીં, પણ આ યુનિક ભેળ ટ્રાય કરો. પેલા તો તમને ભેળ બનાવવામાં શું જોશે એ કહી દો. હાલો, પેલા તો આપણે ડુંગળી લઈ લઈશું, ત્યારબાદ લીંબુ લઈ લઈશું, ત્યારબાદ ટમેટા લઈ લઈશું અને પછી આપણે કાચી કેરી લઈ લઈશું. પેલા તો આપણે ટમેટા મોળી નાખશું મીડિયમ સાઈઝમાં, ત્યારબાદ ડુંગળી મોળી નાખશું એ પણ મીડિયમ સાઈઝમાં, અને પછી એક કેરી લઈને આમ મીડિયમ સાઈઝમાં મોળી નાખશું એટલે કંઈક સ્વાદ અલગ જ બની જશે. ત્યારબાદ આપણે એક બાઉલમાં સાતપુરી લઈ લઈશું, સિંગ ભજીયા લઈ લઈશું અને તીખા ગાંઠિયા લઈ લઈશું. આ બધા ફરસાણને આપણે ડુંગળી, ટમેટા, કાચી કેરી મોળું તેમાં બધાને એડ કરી દઈશું. પછી તે ફરસાણને સરખી રીતે શેપ આપી દઈશું એટલે કે ખાવાની મજા આવે. મસ્તીનું કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે તીખા સેવ મમરા અને ખાટા મીઠા સેવ મમરા એડ કરી દઈશું. અને હા, સેવ મમરા લાસ્ટમાં નાખજો એટલે કકડાય રહે. સેવ મમરા નખાઈ જાય ત્યારબાદ તમે એક જંજીરાનું પેકેજ લઈને તેના ઉપર જંજીરા નાખી દેજો એટલે સ્વાદમાં મજા આવી જાય. સેવ મમરા એડ થાય ત્યાં સુધીમાં આપણે એક લીંબુ કટિંગ કરી લઈશું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરી દઈશું. અને હા મિત્રો, જરાક કોમેન્ટ મારજો કોણ કોણ કેટલું ખાટું ખાય છે. અને હા મિત્રો, આપણે 90% ભેળ બનીને થઈ ગઈ છે રેડી. અને મિત્રો, તમારા સ્વાદ પ્રમાણે તમારે જે મસાલા નાખવા હોય તે એડ કરી દેશો અને પછી તેને સરખી રીતે મિક્સ કરી દેજો. અને હા મિત્રો, આ અમારી ફાઇનલી ભેળ બનીને થઈ ગઈ છે તૈયાર. અને મિત્રો, 50 રૂપિયાની અંદર 3 જણા ભેળ ખાય એટલી ભેળ બની ગઈ છે. અને પછી તો ભાઈ ટેસ્ટિંગ કરી દીધું અને કહી દીધું એક લાઈક કરી દેજો એટલે લાઈક કરી દેજો ભાઈ. અને પછી આપણે ભાઈ ટેસ્ટિંગ કરી લીધું ભાઈ. ભેળમાં તો કાંઈ ન ઘટે ભાઈ, ચટપટી અને ખાટી મીઠી લાગે ભાઈ. અને તમારે બજેટ પ્રમાણે સ્વાદ લેવો હોય ને તો અમારી આઈડી ને ફોલો કરતા